બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભા સાથે જ ખેલાડીઓ માટે સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વડોદરાની ફન હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર શહેરના બેડમિન્ટન ખેલાડીઓને વિશેષ રીતે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એસોસિએશનના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડોદરા શહેર સ્પોર્ટ કલ્ચર સિટી તરીકે ઓળખાય છે અને બેડમિન્ટન ક્ષેત્રે ઉભરાતા ખેલાડીઓને શ્રેષ્ઠ સુવિધા મળી રહે તે માટે એસોસિએશન સતત પ્રયત્નશીલ છે. ખેલાડીઓના ઉત્સાહ અને વિકાસ માટે દર વર્ષે આવા પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ, રમતપ્રેમીઓ અને એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર પૂર્ણ થયો હતો. આજની જે એજીએમ 29 માર્ચ 2026ના રોજ અહીંયા હોટલ ફન ખાતે યોજાયેલ, એમાં વડોદરાના પ્લેયર્સ, એમના માતા પિતા, બરોડા બેડમિન્ટન એસોસિએશનના સભાસદો અને ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યા. ખૂબ જ ઘણા વખત પછી આ ખૂબ જ સરસ આયોજન અહીંયા થયું. એની અંદર વડોદરાના પ્લેયર્સનું જે માન સન્માન અપાયું છે તે પણ ખૂબ સરસ થયું અને આવનાર વર્ષોમાં બરોડા બેડમિન્ટન એસોસિએશન પ્લેયર્સ માટે એકેડમી એટલે કે કોચિંગ માટેની સુવિધા પૂરી પાડવાના છે. ટુર્નામેન્ટ આ વર્ષે નેશનલ લેવલની ટુર્નામેન્ટ સારી રીતે આયોજન કરી અને આવનાર વર્ષોમાં જ્યારે બરોડા બેડમિન્ટન એસોસિએશન 50 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે તે વખતે ખૂબ જ મોટા પાયે ટુર્નામેન્ટનું આયોજન અને પ્લેયર્સોને પ્રોત્સાહન આપવાનું આયોજન અમે કરી રહ્યા છે. અને આજે જે અહીંયા પ્લેયર્સ આવ્યા, પેરેન્ટ્સ આવ્યા, એ બદલ અમે એમનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ કે આજની સભા ખૂબ જ અમારી સફળતાપૂર્વક રહી. બરોડા સ્પોર્ટ્સ કલ્ચર સિટી છે, એમાં બેડમિન્ટન ખૂબ સરસ કલ્ચર સિટી તરીકે બેડમિન્ટનનો જે વિકાસ કર્યો છે એમાં વડોદરા બેડમિન્ટન એસોસિએશનનો જ સૌથી મોટો ફાળો છે એવું કહી શકાય. અને ખાસ કરીને બરોડા બેડમિન્ટન એસોસિએશન દર વર્ષે એજીએમ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાની એક નીતિ રાખી છે અને ખેલાડીઓના વિકાસ માટેની હંમેશા ચિંતા રહે છે. અને બરોડા બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ શ્રી ગિરીશભાઈ પટેલ હંમેશા બાળકો માટે કોઈ પણ જાતની તકલીફ ન પડે એવી વિચારધારા ધરાવે છે. અને ખાસ કરીને આ વર્ષે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના પ્રાપ્ત કરી છે એવા ખેલાડીઓને ખૂબ સરસ રીતે ફેલિસિટેટનો કાર્યક્રમ રાખ્યો છે આજે ફન હોટલમાં. અને ખૂબ અમારા માટે એક આનંદની અને ખૂબ લાગણીની વાત છે. તો ફરી એકવાર હું બરોડા બેડમિન્ટનનો વિકાસ થાય એ જ અમારો ધ્યેય છે બરોડા બેડમિન્ટન એસોસિએશનનો. આજ રોજ બરોડા બેડમિન્ટન એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઘણા ખેલાડીઓ જેને વડોદરાનું નામ રોશન કરેલ છે એમનું સન્માન કરવામાં આવેલ છે. અંડર 11થી લઈને 75 સુધીના ખેલાડીઓ કે જેમને વડોદરામાંથી જીતીને રાજ્ય કક્ષામાં જીતી અને નેશનલમાં ભાગ લીધો એ તમામનું બહુમાન આજ રોજ કરવામાં આવેલ છે. અને આપ જોઈ રહ્યા છો કે ઘણી મોટી સંખ્યામાં બધા પેરેન્ટ્સ, ખેલાડીઓ અને સભાસદો હાજર રહ્યા છે.